આજ આપણે હુકમ થયો છે તો આપણે ડુંગરે આજે પગ્યા લાગી આવી ને ઠેઠ આજ તો સડવું છે ભલે તડકવાનું ભલે પરસ્યો રહી જાય બાકી મૂંઝાવાનું થયા નહીં. આ ટેણીઓ હોતા છે જો ટેણિયા નહીં ડુંગર ચડવા. આ જે મંદિરનું કામ આપણે પૂરું થયું ને અહીંયા આપણે જવાનું છે. થોડોક થાકી રહ્યો એટલે બોલવામાં તકલીફ પડે. એનું કારણ છે કે જો પરસ્યો ઓળી ગયો છે. તો ચાલો આપણે હવે સાવ નજીક પગથિયા પહોંચી ગયા છીએ. હવે હળવે હળવે ચડી જાય પરસ્યો લૂસતા લૂસતા. હાલો ફોટા પાડો હોય તો અહીંયા ઘોડો છે, ન પાડો હોય તો આમ મારી છે મારું મોટું આપણને મહેમાન ભેગા થઈ ગયા છે કે અમારે આવવું છે, પણ હકીકતમાં તો અમારી વાટે બેઠા હતા. એટલે હવે અમે 3 થયા છીએ અને બીજા છે એ પાછળ છે, પણ એને અમારી રીતે છે. હવે દર્શન કરવા છે, ફાઇનલ વાત છે. કદાચ ગમે એટલા થાકવીને જવું છે એ ફાઇનલ. હા પગથિયા ચડવાય મીંડે. હવે આગળ થાકીશ પછી પોરો ખાઈશ પછી વિડીયો બનાવી. તો હું હંડ્રેડ પહેલાં આવી ગયો. બહુ બોલીશ ને આપી ગયો છો પણ વિડીયો ઉતારવા માટે આવ્યો હતો. થાકી ગયેલા માણસો આવ્યા જો તેણી એમાં રહી છે. બધા કચરા પેટીમાં કચરો નાખતા આવે છે. તો આ છે આપણું સોટીલા. અમે અડધે પોગી ગયા છીએ. આ નીચે આપણે મંદિર સણાય છે મઠ સાઉન્ડ માતાનો અહીં છે. અને એને આ પરફેક્ટ લોકેશન મહાકાળી માતાજીનું મંદિર આવે ત્યાં કણે આરામ કરવા માટે બેઠા છીએ. તો આપણે ફાઇનલી ડુંગર ઉપર ચડી ગયા છીએ અને પૈસો વળી ગયો છે. બોલવામાં થોડીક તકલીફ પડે છે ને કમી થઈ ગઈ છે. હવે દર્શન કરી લઈએ. અહીંયા કણે આપણે ધૂણો છે ત્યાંથી આપણે ચાંદલો કરી લીધો છે અને હવે આગળ વધવી. દર્શન પણ કરી લીધા છે. તમે પણ કરી લીધા ને વિડીયોમાં. આ બાજુ છે આપણે મેલડીમાં પણ દર્શન કરી લઈએ. મેલડીમાં ને આ બાજુ છે આપણે નાળિયેર વધેરવાનું ત્રિશુલ અને જે સિંહની ઇતિહાસ છે એ પણ અહીંયા જ છે. નાળિયેર વધેરવા માટે આવી ગયા. આ વધી લે એટલે આપણો વારો. અમારે ભાઈ એક પાછળથી જો જે મારું પણ અહીંયા હાથમાં જ છે. વધેરી નાખ્યું. પસ્તાજી લઈ લઈએ. એક કોલે કોલે ચલો હાલો વી આવો પસ્તાજી લેવા. હવન કરવાનો છે. જે અગરબત્તી હોય કે બીજી પ્રસાદી હોય એનો અહીંયા હવન કરી નાખવાનો. અહીંયા નાળિયેર વધેરીને પછી અહીંયા હવન
આ છે આપણે ત્રિશુલ, અને આપણે આ સાવજનો જે ઇતિહાસ છે એ પણ તમને બતાવી દઉં. તો આ સાવજ સાંજે આવે છે એટલે એને અત્યારે દિવસે બાંધીને રાખે છે અહીંયા કણે, એટલે રાતે અહીંયા હાલમાં જે કોઈ રહી નથી શકતું. સાંજે મંદિર બંધ કરીને વિયા જાય છે ત્યારે આ સાવજ અહીંયા નીકળે છે બહાર, એટલે અત્યારે દિવસે જો આ પટ્ટીઓથી બાંધેલો છે આપણે માં છે આખા ચોટીલામાં બધી દેખાય છે. આ છે આપણે ચામુંડા માતાનું મંદિર. હા, કરમની ધજા ફરકે હો. હકીકતમાં કોઈને ખબર હોય કે ગમે તો એવું કાંઈ આનું કાંઈ મહત્વ છે નહીં, પણ માણસો એક ખોકાય કે બીજા ખોકાય છે. ને હવે અમે અહીંયા નીચે ઉકળવા માંગ્યા છીએ. આ છે આપણું ફકીરા.